તાપીમાં ઉનાઈ નાકા પાસે એક ગેરકાયદેસર ચર્ચ આવેલું હતું, તેનું આખરે ડેમોલેશન કરી દેવામાં આવ્યું છે। ઉનાઈ નાકા પર ગેરકાયદેસર રીતે તેનું બાંધકામ કરાયું હતું। પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર ચર્ચને દૂર કરવામાં આવ્યું। અનુપ અમારી સાથે જોડાઈ ગયા છે। અનુપ, ચર્ચનું ડિમોલેશન કરવામાં આવ્યું છે, ત્યારે કેટલો વિવાદ થયો છે અને સાથે અન્ય કઈ કઈ જગ્યાનું ડિમોલેશન કરવામાં આવશે? આમ જોવા જઈએ તો ધર્માંતરણનો મુદ્દો જે છે તાપી જિલ્લામાં નવો નથી અને છેલ્લા ઘણા સમયથી વ્યારાના ઉનાઈ નાકા નજીક એક ચર્ચ નું કામ ચાલી રહ્યું હતું અને ચર્ચ તો ત્યાં અગાઉ બનાવેલું જ હતું અને એ લોકો વધારાનું બાંધકામ કરી રહ્યા હતા અને જે રાત્રિ દરમિયાન અને શનિ રવિની રજાના દિવસે ખાસ કરીને જે લોકો છે ત્યાં બાંધકામ કરી રહ્યા હતા એ થોડા સમય પહેલા ગામના જાગૃત યુવાનોએ આનો વિરોધ કર્યો હતો અને જે ઇન્ચાર્જ કલેક્ટર દ્વારા ત્યારે આને બાંધકામ અટકાવાયું હતું અને એમના આદેશના દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ બાંધકામને દૂર કરવામાં આવી રહ્યું છે। આભાર તમામ વિગતો માટે।